નમસ્કાર મિત્રો, લાગે છે હવે ખેડૂતોને ખેતરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર છે। જોઈ શકો છો કે ખેડૂત વિચારી રહ્યો છે કે અમારા ખેતરમાંથી દરરોજ છોડવા કોણ ઉપાડી જાય છે। ત્યારે એની ઉત્સુકતા વધી અને તેણે ખેતરની અંદર કેમેરો ફિટ કર્યો અને એને જોવા મળ્યું, હવે જોઈને તમે પણ ચોંકી જશો કે એક કાળો કાગડો જે ખેતરમાં ઉગેલા છોડવાઓને એની ચાંચ વડે ઉપાડીને ફેંકી રહ્યો છે। ખરેખર આ ખેડૂતની શું દશા થઈ હશે કે જે કોઈ જો વ્યક્તિ હોય કે મોટું જાનવર હોય તો તેને પર આક્ષેપ પણ લગાવી શકે। હવે તમે મનમાં પણ વિચાર્યું ના હોય કે આવા કાગડા પણ હવે ખેડૂતોના દુશ્મન બન્યા છે અને એમને પણ નુકસાન કરી રહ્યા છે। મિત્રો, વિડીયોને ખૂબ શેર, લાઈક અને વાયરલ કરજો અને જવાબ જરૂરથી આપજો। આ કાગડાનું શું કરવું? જો એક પછી એક છોડવા ઉપાડીને ફેંકી રહ્યો છે। હોઈ શકે કે એના ખાવા માટે પણ ઉપાડતો હોય, એની નીચે જે જીવાત રહેલી હોય એને ખાવા માટે પણ નુકસાન તો ખેડૂતનું જ થઈ રહ્યું છે ને। આ જો આ કેમેરામાં જો કેદ ના થયું હોય તો કોઈ સાચું પણ માની ના શકે એવું કાર્ય થઈ રહ્યું છે કે કાગડો પણ ખેડૂતને નુકસાન પહોંચાડી શકે છે।